તાપી નદી કિનારે હવે શુદ્ધતા અને સેવા ભાવના સાથે જોડાયેલા સરાહનીય અભિયાન શરૂ થયું છે। તાપી માતાના જન્મોત્સવને મદ્દેનજર રાખીને શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ તાપી કિનારે સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે। સુરતની પવિત્ર તાપી નદી જેને શહેરની ધમની કહેવાય છે, હવે તેના તટે એક પવિત્ર અને પ્રેરણાદાયી અભિયાનના અવસર બની છે। આગામી 2 જુલાઈએ તાપી માતાના જન્મોત્સવની ઉજવણી થનાર છે અને આ પૂર્વે શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય તાપી કિનારાને સ્વચ્છ રાખવો અને તાપી માતા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવી છે। સૂર્યોદય ઘાટ સ્થિત કુરુક્ષેત્ર ધામ વિસ્તારમાં તાપી કિનારેથી પ્લાસ્ટિક કચરો અને ખાસ કરીને જળકુંભી દૂર કરવામાં આવી હતી। વિશેષ બાબત એ રહી કે આ સેવા કાર્યમાં રામમઢીના મહંત સંતરામ બાપુ પોતે પણ જોડાયા હતા। જય તાપી મૈયા। આજે કુરુક્ષેત્ર જીર્ણોદ્ધાર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશભાઈ સેલર અને ટ્રસ્ટી મંડળ રામમઢી સદગુરુ સંત શ્રી લાલ બાપાની રામમઢી ત્યાંથી પૂજ્ય શ્રી મૂળદાસ બાપુની નિસરાણી અંદર અને પૂજ્ય મોટા ટ્રસ્ટ અને બધા આશ્રમોએ ભેળા થઈ અને આ કાર્ય ઉપાડ્યું છે કે જે પણ કાંઠો છે તાપી મૈયાનો ત્યાં સાફ સફાઈનું કાર્યક્રમ ઉઠાવ્યો છે। આપ સૌ શહેરીજનોને પણ સહભાગી થવા વિનંતી। આજ રોજ માં તાપીના જે જન્મોત્સવ 2 તારીખે 2 જુલાઈના રોજ આવી રહ્યો છે। એ પ્રાગટ્ય દિનની ઉજવણી 1100 મીટરની ચુંદડી અને પૂજા અર્ચના સાથે શહેરીજનો આ ઘાટો પર કરતામાં હોય છે। તો આ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર આજ રોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાજ અને જેમના ખૂબ જ આશીર્વચન દક્ષિણ ગુજરાતની પ્રજા સાથે રહ્યા છે તેવા મા તાપીની પૂજા અર્ચના અને એમની ચુંદડી અર્પણ કરવાના માટેના કાર્યક્રમમાં 2 જુલાઈ સવારે 9 કલાકે શહેરીજનોને પધારવા માટે આમંત્રિત છે।